વાહ પોપા ખાવાનું ના ભૂલતા. શું કહેવાય યુ હની સિંગ ચાલતી હતી. રૂકી રૂકીને ઝટકો મારી હતી. જય માતાજી, હું છું કરણ વ્લોગ ના. તો આજે મારા ભાઈબંધો ભાઈ હાય કરો તો અભિયાલ અમે જઈએ છીએ બધા ભીમાપુરા. તો અભિયાલ આજે શનિવાર છે અને રક્ષાબંધન છે એટલે અમે લોકો ભીમાપુરા દર્શન કરવા જઈએ છીએ. ત્યાં જઈને તમને ભીમાપુરા મંદિરના દર્શન કરાવીશ અને બહુ મજબૂત બ્લોગ આવશે. આપણો આ કોમેડી બ્લોગ હશે ને બહુ ખતરનાક બ્લોગ હશે અને આવા નવા બહુ કોમેડી બ્લોગો આવતા રહેશે. આપણે આવતા મહિને જવાના છીએ રાજસ્થાન, કેમ કે આવતા મહિને નવરાત્રી છે ને આપણે રાજસ્થાન ફરવા જવાના છીએ. તો અભિયાન અમે ભીમાપુરાવાળા રસ્તે નીકળી ગયા છીએ. તો આ બ્લોગ કેવું લાગે મને બહેનો કમેન્ટમાં જરૂર બતાવજો. સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને ફૂલ સપોર્ટ કરજો. હું આવા નવા બ્લોગ લાવતો રહીશ. તો અભિયાલ તો જય માતાજી. અભિયાલ અમે ભીમાપુરા પહોંચવામાં હજુ વાર છે, પણ આ ભાઈ ગાડી આમની ગાડી ઇન્જનને જવાબ આપી દીધો છે. એટલે ભાઈ થોડું ઇન્જન ઠંડુ કરવા માટે અમે ઊભા રહીએ છીએ. ગાડી ચાલતી જ નથી. શું કહેવું ભાઈ તમારું? ચાલતી હતી ગાડી? ના ચાલતી હતી. કેવી રીતે ચાલતી હતી? રૂકીને ઝટકો મારી હતી. क्या बोला तूने? ये पहले क्या बोला? चल રૂકીને ઝટકો મારી હતી. झटको मार दी थी. હા તો ભાઈ બહુ ઝટકો મારી ગાડી ચાલતી હતી. તો હવે અમે બ્રેક લીધો છે 5 મિનિટનો. 5 મિનિટનો. તો 5 મિનિટનો અહીંયા બ્રેક લીધો છે. તો એ આગળ જશું. આગળનો પુલ શું ભાઈને સપોર્ટ કરો. ફૂલ લાઈક કોમેન્ટ. તમારે શું કહેવું? ફૂલ સપોર્ટ કરો. ઇન્સ્ટાગ્રામમાં 1000 ફોલોવર્સ થઈ ગયો. હવે 2K કરવાની તૈયારી છે. તો ભાઈ આ ભીમાપુરા જવાનો રસ્તો છે. નહીં આખો આ બધું ગામડાનું વ્યૂ છે. ભીમાપુરાનું મંદિર બહુ ગામડા છે. એટલે હવે અમે બહુ થઈ ગયું, બ્રેક લઈ લીધો. હવે જઈએ ચલો. તમને આખો અંદરનો વ્યૂ બતાવો. આજે બહુ જોરદાર વ્યૂ છે અહીંયાનો. ચલો ફટાફટ મળીએ ત્યાં. જય માતાજી. અમે લોકો ભીમાપુરા પહોંચી ગયા છે. આ ભીમાપુરા મંદિર આપણે તો અમે આપે તો નારે બારે લઈ લઉં. ભાઈ તમારે લેવા નહીં? તું લઈ લીધો એટલે એક લઈ લીધો. ચાલ લઈ ગયો હું તો. જય શ્રી રામ. તો ભાઈ મંદિરમાં આવી ગયા છે અમે ત્રણે ભાઈબંધ. ભાઈ હાય કર દો. હાય ભાઈને સપોર્ટ કરો ફૂલ. કેટલી ભીડ છે જુઓ. ભાઈ તો બ્લોગ જોતા જોવે ને ભાઈ તો બીવાઈ ગયું. ચલો હવે મંદિરમાં દર્શન કરી. અંદર વિડીયો બનાવવા અલાવ નથી, તો અમે અહીંયા જ કેમેરો બંધ કરી તો કરશે. પેલું ત્યાં દર્શન કરવા જઈ ગયા. હા આપણે ત્યાં દર્શન કરવા દિલ્હી આવી. અહીંયા ભાઈ 2 વખત ભીમાપુરા મંદિર આવ્યા પણ દર્શન ના થયા. 2 ફેર અહીંયા ઉપર દર્શન કરી ગયો, પણ ભીમાપુરા મેન મંદિર નીચે છે અંડરગ્રાઉન્ડમાં. હવે આજે અમે ત્યાં દર્શન કરીને જ જશું. આ અમારું આમ સંકલ્પ છે. દર્શન ત્યાં નીચે જ કરશું તો જ જશું. ગયા નહીં તો નહીં જવું. તો ચલો અભિયાલ કદાચ નીચે વિડીયો બનાવો અલાવ હોય તો હું તમને મંદિર બંદરથી બતાવીશ. નકર તો ભાઈ જય શ્રી રામ હનુમાનજી જોવો જ છે. જય શ્રી રામ. તો ભાઈ તમે અહીંયા ભીમાપુરા આવો તો આ પોપા ખાવાનું ના ભૂલતા. શું કહેવાય મને ખબર નહીં. પડી હા ભાઈ આ ભાઈબંધો ખવડાવી દીધા. યુ હની સિંગ પોપા મજબૂત લાગે છે. પોપા આવો તમે અહીંયા ખાવાનું ભૂલતા નહીં ભાઈ. અને ભાઈ આપણે જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો. આપણે દ્વારકા જવાનું છે. 1000 સબસ્ક્રાઈબર ઉપર આપણે ઘરે વાત કરેલી છે. દ્વારકા જવું છે આપણે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. 1000 સબસ્ક્રાઈબ પૂરા કરો. ગાડી ક્યાં પડી આપણી ગાડી અહીંયા હોય. બૂટ નહીં પહેરવા. બૂટ એ બૂટ તો ચલો હવે જઈએ કે
અમારી બાઇક ત્યાં અહીંયા પડી છે આ ભાઈની બાઇક. અમે ભીમાપુરા દર્શન કરીને નીકળી ગયા હતી. જય માતાજી. તો જય શ્રી રામ. અમે ભીમાપુરાના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. તો અભી ફિલહાલ અમે અહીંયા એક રસ્તામાં એક લોકેશન પડે છે ભીમાપુરા જતાનો. ગાડીવાળો દે. તો લોકેશન પડે છે. આ લોકેશન ઉપર તમે ફોટો શૂટિંગ કરવા આવી શકો છો. આ જોઈ શકો છો લોકેશન. આ જો મજા આવે છે જો. ફોટો શૂટિંગ માટેનું બહુ મસ્ત લોકેશન છે. તમે જરૂર આવજો અહીંયા. જય માતાજી. હવે આપણે હા અમે ભીમાપુરાથી જતા હતા. આ ભાઈ આ જીગાભાઈની બાઇક. આનો ભાઈ પ્લગ શોર્ટ થઈ ગયો છે. અમે આ રસ્તામાં હલવાઈ ગયા. બુવાજી હલવાયા. હવે કોઈ ગેરેજ ગોતવું પડશે અહીંયા અમને. તો જીગાભાઈ થોડું કરતું હોય તો કંઈ કહેતો ને ભાઈ ચાલુ કરો. આ જીગાભાઈ ગેરેજમાં કામ કરે છે. કોન્ટેક્ટ કરજો જીગાભાઈને. ભાઈ આ બાજુ જીગાભાઈ ના બતાવો, મને બતાવો. તો ભાઈ પ્લગ શોર્ટ થઈ ગયો. તો હવે પ્લગ શોર્ટ થાય એટલે ભાઈ પ્લગનું સોલ્યુશન આવે એટલે આપણે જઈએ આપણે ડાયરેક્ટ રામ. તો જય માતાજી. હું છું કરણ બ્લોગ્સ. તો હવે આવી ગયો છું હું સીધો મારા ઘેર. તો ભાઈ અમે લોકો ભીમાપુરા ફરવા ગયા ને તો બહુ ખતરનાક સીન થયો હતો. તમને આ વિડીયોમાં બતાવું. સીન એવો હતો કે અમારા જિગ્નેશભાઈની બાઇક હતી ને જિગ્નેશભાઈની બાઇક પ્લગ શોર્ટ થઈ ગયો હતો. તો એ ખાતર પ્લગ શોર્ટ થવાના ખાતર અમે લોકો ક્યાં જઈ ના શક્યા. અમારું રામાપીર મંદિર જવાનું હતું આમ વિચાર હતું પણ ના જઈ શક્યા કેમ કે એનું કારણ હતો કેમ કે પ્લગ શોર્ટ થઈ ગયો હતો. એટલે સીધા અમે પ્લગ થોડો બહુ અમે ઠીકઠાક કરતા અર્થિંગ થોડી આપીને સીધા ઘેર આવ્યા. સોરી મારા ભાઈ, હું રામાપીર મંદિર ના જઈ શક્યો. પણ આજે આપણે જય શ્રી રામ, જય માતાજી. હું છું કરણ બ્લોગ્સ. તો આપણે આજનો આ બ્લોગ અહીંયા સ્ટોપ થાય છે. અને ભાઈ કોઈ બ્લોગમાં ભૂલચૂક થઈ ગયો તો મને માફ કરજો કેમ કે હું એક નવો ક્રિએટર છું એટલે ભૂલચૂક થાય. મને માફ કરજો. અને આવી લોંગ વિડીયો જોવા માટે મને લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. આવી રીતે નવા બ્લોગ વિડીયો લાવતા રહેશું. જય માતાજી. હવે મળીએ નવા વિડીયોમાં.